આવત જેવા ખેડૂત ભાઈઓ, નવી પેઢી અને નવી બુદ્ધિનો ખેડૂત. તો આજે આપણે વાડી આવ્યા છે અને 4 આંબા છે. એમાં આપણે ધાર્યું નહોતું એક આંબામાં કે ફાલ આવશે. તે જે આંબો આપણે એમ હતું કે નહીં આવે, એમાં પણ ફાલ આવી ગયો હોય. અને આજ આપણા ઘઉં કાઢવા આવે છે. તો ટુ બી કન્ટિન્યુ. આપણે કટર આવવાની છે હમણાં થોડીક વાર પછી. તો અત્યારે 4 આંબામાં ફાલ જોરદાર ટકાટક આવી ગયો છે. તો ચાલો બતાવું તમને કે કેવો ફાલ છે. આ આંબામાં આપણે 4 વર્ષ પછી ફાલ આવ્યો છે. અને જે આ આંબો છે એમાં 1 વર્ષમાં આવ્યો છે. આપણે આ આંબો હોય એમાં 1 વર્ષમાં, અને છેલ્લે આંબો રહ્યો એમાં તો કંઈ આપણે હતો નહીં એવું કે ફાલ આવશે, પણ એમાંય ફાલ આવી ગયો છે. તો ચાલો આગળ જોતા રહીજો. તો આપણે હમણાં કટર આવવાની છે. તો આવડો આ શેડો કાઢી નાખી, નકર ઉપર અડી જાય. તો એ કાઢવો તો પડે જ, નકર ખોટો વાયર તૂટશે. વાંધો અહીંયા હતો. આપણે કાઢી નાખ્યું છે વાયર. આ લીમડામાં આપણે અટવાડેલ હતું. હવે હકેલીને મૂકી દઈ એટલે કાંઈ વાંધો આવે નહીં. આપણે અર્થિંગનો શેડો કાઢી નાખી, ઝટકા મશીનના અર્થિંગના શેડામાં મારી દીધો હોય એટલે તોય આપણે કમ્પ્લીટ પાવર આવે છે 224. અને લેમ્પે કમ્પ્લીટ થઈએ અને આપણે પંખુડી કમ્પ્લીટ ફરે એટલે ચાલે. આપણે ઝટકા મશીનનું અર્થિંગ હોય એમાં હાલે. ઓમ કે અર્થિંગ ન લાગે એમ હોય તો એમાં મારી દેવાનું. હાલો, તો આપણી વાડીયા કટર આવી ગયો અને અડધા લગભગ ઘઉં નીકળી ગયા. હા, જોઈ શકો છો કટર આવેલું આવે છે. અડધા ઘઉં કાઢી નાખ્યા છે. અને ઘઉં બતાવું તમને. એક બોલેરો અને એક ટ્રેક્ટર છે. એમાંથી અડધું ટ્રેક્ટર ભર્યું અને બાકીના બધા બોલેરામાં નાખી. વિપુલભાઈનો બોલેરો છે. આપણે ઘઉં છે.